ગુજરાતમાં અનાજ એટીએમથી થશે અન્નપૂર્તિ। ભાવનગરમાં રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે। આવો જાણીએ ખાદ્ય સુરક્ષા માટેની અનોખી અને મહત્વપૂર્ણ પહેલ વિશે। જાહેર વિતરણ વ્યવસ્થાને અત્યાધુનિક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ એટલે અન્નપૂર્તિ અનાજ એટીએમ। હવે રેશન કાર્ડ દ્વારા એટીએમથી ઘઉં અને ચોખા ઉપાડી શકાય છે। કે અભણ માણસ જ્યારે એટીએમ પાસે જાય ત્યારે પોતાનું નામ લખતા એને આવડતું નથી, ત્યારે એ નામ લખતા એને આવડે નહીં, પણ એની ઓળખ એ બાયોમેટ્રિક પોતાનો થંબ લગાડી અને ચોખા જોવે તો ચોખા, ઘઉં જોવે તો ઘઉં એને મળી શકે। અને આ મશીનની અનેક વિશેષતાઓ પણ છે। 40 સેકન્ડની અંદર 25 થી 35 કિલો અનાજ એને મળી શકે। અન્નપૂર્તિ અનાજ એટીએમમાં 1000 કિલો ઘઉં અને ચોખાનો જથ્થો રાખી શકાય છે। એટીએમ માત્ર 40 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ કરી શકે છે અને તેનો ઉપયોગ 24 કલાક કરી શકાય છે। આમ લાંબી લાઈનો પણ નહીં રહે અને અનાજનો નિશ્ચિત જથ્થો ઉપલબ્ધ રહેશે। The launch of Annapurti Grain ATM in Bhavnagar, the first grain ATM in Gujarat, is a significant milestone in the partnership. I congratulate DFPD and the government of Gujarat for taking the initiative to dedicate the standalone Annapurti, an automated grain dispensing machine. ગુજરાતમાં સૌપ્રથમ વખત ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક સિસ્ટમ રાજ્યના આર્થિક રીતે નબળા પરિવારોને ખાદ્ય સુરક્ષા મળે તે સુનિશ્ચિત કરે છે। આ ઉપરાંત તે સ્ટોકની અછત અને રાશનની દુકાનોમાં ગેરરીતિ જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે।